અલે ગોપી ઓ ગાય દોવાન ચાલુ થઈ ગયું છે મિત્રો. તમે બાજા છે પણ થોડી નીંદ મણ અંદર પડી ગઈ વાસળી એ ખાવા સારું. એક કે મું ખાવું એક કે મું ખાવું માં કાંઈ છે નહીં, થોડીક જ છે. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાના સવારના વાગ્યા છે 7 અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને થોડો થોડો તડકો આવી ગયો છે 7 વાગ્યામાં. અને જો અડધી ગાય છોડી છે વાડાની અંદર. ગાય દોવાઈ ગયું અને દોવાઈને દૂધ પણ નીકળી ગયું અને આપણે હાલ ઉઠ્યા છે, સીધો વ્લોગ ચાલુ કર્યો. અડધી ગાય છોડી વાડાની અંદર અને હવે અડધી બાકી છે. મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. જો આટલી બાકી છે હવે અને સીધી હવે વાડામાં આટલી છોડી દઈ પછી તમને મળી. અલે ગોપી અલે હટ હટ બડા બડા અલે બડા હાલ આવી ચાલ. જો અત્યારમાં મસ્તી ચાલુ થઈ ગઈ. હાલે આવી જા હાલ બેટા હાલ હટ હટ હાલે વાડામ હાલ હાલ. દરવાજો બંધ થઈ ગયો એટલે હાલ. સમુદ્ર બધી કઈ વાડામાં આવી ગઈ જોઈ શકો છો તમે. જો તારમાં તો કંઈક ખાવા લાગી. મસ્તી ચાલુ થઈ ગઈ. તો મિત્રો હવે મસ્ત મજા શાંતિ રીતે વાડામાં આવી ગઈ છે અને પાણી પીવા જાય. જો અત્યારમાં ખાવા માટે બહાટી બોલાવે છે. કાંઈ હશે તો નહીં અંદર પણ એકબીજાને બાજે છે. ઓલા વાસળી માટે જે થોડુંક પાઇપ પડ્યું હોય એ ખાય છે. અંદર કાંઈ છે નહીં. તો મિત્રો હવે સીધો તમને બપોરે મળું, કારણ કે હવે ઓફિસે જવાનું છે. આજે રવિવાર છે પણ એ અડધો દિવસ ચાલુ છે 1 વાગ્યા સુધી. તો સીધા આપણે દોવાના ટાઈમે અને નીર નાખવાના ટાઈમે એ બધું આજે સાંજે મળીએ. તમે કેટલું દૂધ ને બૂझ આજે સાંજે તમને બધું કહું. જો તો મિત્રો બીજું તો વ્યૂ આવું છે. તો ચાલો મિત્રો 1 વાગે મળીએ. મિત્રો તમે બાજા છે પણ થોડી નીંદ મણ અંદર પડી ગઈ વાસળી એ ખાવા સારું. એક કે મું ખાવું એક કે મું ખાવું માં કાંઈ છે નહીં, થોડીક જ છે પણ તો એ બાજે. જો આ અત્યારમાં કેવી છૂટી છૂટી ઊભી છે. આ અત્યારમાં નહીં ખાવા બોલે બાજે અંદર. હવે તો કાંઈ વધી નથી તો બાજે. હા કે મું ખાવું બોલો કે મું ખાવું એમ. આ કોની વાસળી કપિલાની. મિત્રો કેટલી હાઈટ થઈ ગઈ એની જો તારા. હવે ભોડિયાને છોડાય કે ના છોડાય ગાય ફળવા માટે. જો એની હાઈટ ઉંમર થઈ ગઈ છે, ચાલુ પણ થઈ ગયો છે પણ હજુ અમે ફેળવ્યો નથી. એક ગાય ફેળવેલો છે તમને મેં કીધું હતું તો બાજે હતા. હે રાજા શારદા અને ભોડિયો. તો કમેન્ટ કરો મિત્રો. આને લગભગ 16 મહિના જેવું થઈ ગયું. છોડાય કે ન છોડાય. તો ફાઇનલી મિત્રો ઓફિસથી ઘરે આવી ગયો છું. ઓફિસે ગયો હતો અને જો બપોરના વાગ્યા છે 2. તો મિત્રો વાગ્યા છે બપોરના 2 અને હવે ગાયને પાણી પાવાનું છે. 3 વાગે જેવા પાણી પાવાનું ચાલુ કરશું. જો હાલ બધી આરામથી બેઠી છે એકદમ. તો જેટલી ચોખ્ખી છે જો ગૌશાળા. વાસણા બધા બહાર છે, નાના વાસણા છે બધા બહાર. બુલેટ કાર છે, આ કટિંગ કરાય. એટલે કટર મશીનથી કટિંગ કરી નાખી છે. તો ગાયનું હરાવવાનું ચાલુ છે જોઈ શકો છો. અને આ જે બધા જે ઝાડવા હતા એ બધા લઈ લીધા. જુઓ અમુક ઝાડવા અહીંયા દેખાતા બધા લઈ લીધા. અને આજ રવિવાર છે એટલે બધી ગાય નવરાઈ. જુઓ
ચાલુ છે હજી નવરાવાનું. બધા માળવા લઈ જાય ફરી દીધું આખો મેલો મેલો થઈ ગયો. આટલી બાકી છે નવરાવાની 4-5 અને ઓલી લાઈન પાછળ આ ભાગ નવરાઈ દીધો આખો કમ્પ્લીટ. જો નીણ હવે બધી ખાઈ ગઈ છે, અમુકમાં પડી છે. હવે કટિંગ થઈ ગયું છે તો ધોઈને ખાણ નાખીને નીમ નાખી દે. તો જો મિત્રો બીજું ધોવાનું બધું નાહવાનું ચાલુ. અરે ધોવાનું નાહવાનું બધું અરે સાદા મિત્રો જાળા લઈ લીધા એટલે કેટલી ગૌશાળા ચોખ્ખી લાગે છે. જો ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. જો બાંડી દોવાની ચાલુ છે. તો મિત્રો જો ગાય દોવાની ચાલુ થઈ ગઈ છે, બાંડીની ચાલુ છે. શારદાની ઓળખી છે. જો મિત્રો બીજી વાછડી આવી ગંગા. ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે. દોવાનું ચાલુ થઈ ગયું. હવે 2 ગાય બાકી છે. છેલ્લી છે અને પછી એક છે. તો ચાલો જોઈને મળીએ. મિત્રો ગાયવાડાની અંદર બધી છોડી દીધી છૂટી. અને મિત્રો આપણે એક ગાયને પ્રોબ્લેમ થયો છે, કદાચ તમને નહીં ખબર, મેં તમને કીધું નથી. જો આપણી માણેક ગાય છે અને પેશાબની અંદરથી લોહી પડે છે. મહિનાથી ઘેરે લોહી પડે એટલે બહુ પડે છે, થોડુંક નથી પડતું. હવે ડૉક્ટરને નવસારી લઈ ગયા, સોનોગ્રાફી કરાવી આને માણેકને. બેઠા કીધું જા મિત્રો અંદર કંઈક પ્રોબ્લેમ છે અને ડૉક્ટર જોડે એક CK પટેલ હોશિયાર ડૉક્ટર છે અહીંયા, તો મોટો ડૉક્ટર છે. તો એને બતાવ્યું કે નવસારી લઈ જાઓ, કંઈ લગભગ કે આનો કંઈ ઈલાજ તો નહીં થાય. તો કે નવસારી બતાવો. તો નવસારી સોનોગ્રાફી કરાવી તો ત્યાં કાંઈ પકડમાં નથી આવતું કે લોહી ક્યાંથી આવે છે. તો એને લોહી બેહે ને એટલે બહુ લોહી પડે છે. લોહી એટલે થોડું ઘણું ને બહુ લોહી પડે છે. અને પાછું ગાય ગાભણ છે. હવે આનો લોહી શું કારણથી કોઈ બી મિત્ર અને ડૉક્ટર કોઈ વિડીયો જોતો હોય કે અંદરથી લોહી આવે છે, કઈ જગ્યાથી આવે છે, સોનોગ્રાફી મેં કરાવી પણ કાંઈ ડૉક્ટરના પકડમાં આવ્યું નથી. તો હવે કોઈ સારો ડૉક્ટર હોય તો કમેન્ટ કરજો, તો આપણે એના જોડે બતાવીએ અને શું પ્રોબ્લેમ છે. લોહી થોડું ઘણું પડતું ચાલે પણ આ તો લોહી બહુ પડે છે. તો મિત્રો આનો કંઈ ઈલાજ હોય તો કહેજો. માણેકને 1 મહિનાથી મિત્રો લોહી પડે છે. તો જો મિત્રો બીજું તો બીજી બધી શાંતિથી ઊભી છે. શાકભાજી છે મિત્રો, આ ઘરની ઓર્ગેનિક મિત્રો. જો આનું લોહી જોઈને મને દયા આવે મિત્રો.